તાર ચમચી ક્યાં? તો લઈ લે, ઊભી તો થા કે હું દઉં તને ચમચી, હું દઉં. ચાલો બધાને જય સ્વામિનારાયણ. છાશ લઈ આજનો પ્રસાદ છે જુઓ. એટલે પહેલાં જ બતાવી દઉં ને એટલે બધા પૂછપૂછ ન કરે કે બેન આજનો પ્રસાદ શું છે. અમારે આજે ભીખુભાઈ તરફથી છે, એમના મમ્મી પપ્પાની પુણ્ય આજે શ્રાદ્ધ નિમિત્તે. એટલે અમારે ભીખુભાઈ તરફથી છે એમના મમ્મી પપ્પાના શ્રાદ્ધ નિમિત્તે સ્વર્ગવાસ લીલાબેન તથા સ્વર્ગવાસ વૃંદાવનભાઈ એમના શ્રાદ્ધ નિમિત્તે આજે દીકરીઓને પ્રસાદ છે. અને પ્રસાદમાં છે તમે જોઈ શકો છો, પૂરી છે, શ્રીખંડ છે, પાત્રા છે, સમોસા છે, બટેકાનું શાક છે, કાકડીનું સલાડ છે, પછી ભાત છે, દાળ છે, છાશ છે ઠંડી ઠંડી મસ્ત, કા ફૂલ ડીશ છે. નો ખૂટે મૂકી દેજે હો. હે ભલે રહી હવે વાટકી, તને નો ખૂટે ને એટલું ઓમાં મૂક દે. ચા તાર ખાવું એટલું રાખજે હો બધું. જય સ્વામિનારાયણ. હા લાલુભાઈ જય સ્વામિનારાયણ. બધી દીકરીઓને મને બધાને જય સ્વામિનારાયણ. કેમ છો મેહુલભાઈ? જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. શું થયું? તું તો હજી ગોઠવતી જ લાગે છે કા? સદદેવીદાસ, અમરદેવીદાસ. હરેશભાઈ ચાલો જમવા પધારો. લંડનથી સીધા આવી જાઓ. હરેશભાઈ તમે ઇન્ડિયા આવો ને, તમે બહુ રસોઈ બનાવીને મસ્ત મસ્ત ફોટા મૂકો છો, તો ઇન્ડિયા આવો ને તે 15 દી અહીં રસોઈ બનાવીને જમાડજો બધાને. પંખો કરીને તો મરી જાવું, જા ગરમી કેટલી છે. વીટીવી વાળા સચિનભાઈ, હા ભાઈ કેમ છો? થોડાક ન્યૂઝ બરોબર બતાવજો બધાને. સત્યની સાથે હંમેશા રહેજો. બધા જમવા આવો ભાઈ. મોટો આને ચાલુ કરીને તો મરી જાવું બધાય. જા હવે જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હા ફોન બહુ કારણ વગરના ફોન આવ્યા થાય. શું કરી, માથું દુખી જાય પછી આખો દિવસ ફોન. હવે હેડેક જેવું થઈ ગયું. આવી જાય. આ કોને છાશ ઢોયરી? માથી હા ભાઈ રોડનું બતાવતા જતા. સાચી વાત છે. તમારા જેવા બધા પત્રકાર હોય ને તો કોઈ દુઃખી થાય જ નહીં. તમે વીટીવીમાં છો, આનંદ છે. હંમેશા નાના વ્યક્તિની જે વેદના હોય ને તમારા ન્યૂઝ સુધી બતાવજો. ચીલી પનીર બનાવશો એમ? ચીલી પનીર ને બધું બનાવવાનું. હું મેનુ જોવ જ છું તમારું, બધું નોટ કરી લઈશ. એક દિવસ બધું બનાવવાનું. અહીંયા 8-10 દિવસ રોકાવાનું. બેન મારો દીકરો લંડનમાં છે 2 મહિનાથી. સરસ સરસ. અમારે આશ્રમે રસોઈ કરવા માટે આવવું છે. આવજો, ચોક્કસ આવજો. તમારે રસોઈ બનાવવા માટે આવજો. તમારે જાતે બનાવીને દીકરીઓને જમાડજો બધાને. કા હા આ તો બહુ ભૂખ લાગી ને સાચું કેજો. બહુ કામ કરાવ્યું ને મેં.
ખોટું નહીં બોલવાનું, આ જ કહેવાનું. હા, આપણા આશ્રમ માટે ચોખ્ખું તો રાખવું જોઈએ ને. આજ અવેડો સાફ કર્યો, બધે સાફ સફાઈ કરી હે ને. હા, એમ ખોટું નહીં કહેવાનું. આ કામ કરાવ્યું તો કહેવાનું કરાવ્યું. હા, શું થયું? હા, કોને લખ્યો? ધરતીએ સુવિચાર લખ્યો. જો મસ્ત લખ્યો. ગીતા આજ આ ટોપ લઈ લેજે, નાખ દેજે પાણીમાં. શું કોને કોને લખ્યો સુવિચાર? સત્ય બોલવું એ તલવારની ધાર પર ચાલવા બરાબર છે, કારણ કે જૂઠું બોલનાર હંમેશા બધે મીઠા અને ભેગા હોય છે, જ્યારે સત્ય બોલનાર હંમેશા કડવા ને એકલા હોય છે. સાચી વાત છે, 100%. આપણે એકલા જ છીએ ને, કાંઈ વાંધો નહીં. કાં કોને કોને લખ્યો તો? સરસ. જેને જેને કોઈનો કોપી નહીં કરવાની. જેને જેને વિચાર પોતાના મનથી આવે ને એવા સુવિચાર લખવાના. શું કરવાનું? એમાં કોક દિવસ તમે લેખક ને કવિ બની શકો. શું ભલે તમને જે મનમાં આવે ને એ લખવાનું, પણ તમારી બુદ્ધિ દોડાવવાની. કોક દીક જ કોપીરાઇટ કરવાનું, રોજે નહીં. વર્ષે એકાદી 2 વાર કોઈના સારા વિચાર ગમ્યા હોય તો એ વ્યક્તિને પહેલાં પૂછવાનું, તમારા વિચાર હું ફોલો કરું? એ આ પાડે તો લેવાના, નહીતર કાંઈ નહીં. આપણે આપણી જાતે લખવાનું. હં, આપણો આશ્રમ ક્યાં છે? આજનો પ્રસાદ કોના તરફથી છે? ભીખુભાઈ તરફથી. પણ એમના મમ્મી પપ્પાના શ્રાદ્ધ નિમિત્તે. તો ભગવાનને પ્રાર્થના, 2 હાથ જોડવાનું. હે ભગવાન, લીલાબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, વૃંદાવનભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, લીલાબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, વૃંદાવનભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. અને ભીખુભાઈને થેન્ક યુ કહી દો જોશથી. વિચારો, એ બ્રાહ્મણ છે. આપણે બ્રાહ્મણને આપણે જમાડવાના હોય ને, એને તમને જમાડ્યા. એ શું કહેતા હતા ખબર? એ કે દીકરીઓ તો છે ને માતાજી જગદંબા કહેવાય એમ, એટલે કે જમાડવી જ પડે. એ કે મેં કીધું તમે ભાઈ પોતાનું શરીર આમ તેમ રે, સાજા માંદા રે, અને પોતે મીડિયમ છે, એટલે મેં તમારે જે આપવું હોય એવું કાંઈ નથી, અમે જમાડી દેશું તમારી યથાશક્તિ હોય. તો કે ના, તમારું જે તમે રાખેલો ચાર્જ છે એ પૂરેપૂરો લ્યો ને જમાડો દીકરીઓને ને ભગવાનને. વિચારો, નહીં તો બ્રાહ્મણને હંમેશા આપણે આપવાનું હોય. ભગવાન પછી કોનો બીજો દરજ્જો? બ્રાહ્મણ. કોણ? ભગવાન પછી બ્રાહ્મણ. જે હું તો બહુ બ્રાહ્મણને માનું, જે નિયમ ધર્મ બધું માનતા હોય, મોઢામાં માવા ચાવતા હોય ને એને હું ઓછા માનું, કે તમને ભગવાન પછી બીજો દરજ્જો આપ્યો છે, એટલે તમારે આ દેશની સંસ્કૃતિ જાળવવાનું હોય. બેનું વડતાલ મંદિરમાં પૂનમ ભરું. સરસ સરસ. ભગવાન ભીખુભાઈને જાજુ આપે. હા, અને એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. હો, હાલો ભગવાનની જય બોલો. ભગવાનની જય. સનાતન ધર્મની જય. નરસિંહ મહારાજની જય. હર્ષવર્ધન દેવની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નરનારાયણ દેવની જય. અન્નપૂર્ણા માતની જય. ગંગા મૈયાની જય. અન્નની જય. અપને અપને માત પિતાની જય. હે મહારાજ, જમવા પધારો. અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ. હે મહારાજ, રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને થેન્ક યુ, દાદાશ્રીને થેન્ક યુ. જમવા માંડો. આજ ગરમી બહુ છે ને એટલે શ્રીખંડ તમને જમાડ્યું. મઠો કા, જ્યાં રોટલો ત્યાં હરી ટુકડો. સાચી વાત છે. હમણાં નવરાત્રી આવે છે, તમને એમ થાય ને બેન ફોન પે સ્કેનર મૂકો ને મારે દાન આપું. સ્કેનર લેતો હોય તો જા બારીએ પડ્યું.
તમને એવું થાય કે નવરાત્રિમાં મારા દીકરીઓને જમાડવું છે, કાંઈ ગિફ્ટ આપવી છે, તો ચોક્કસ કોલ કરજો. મારો કોન્ટેક નંબર 9817199323. હા ભાઈ, એકલા નહીં, ભગવતી માના આશીર્વાદ અમારી સાથે. સાચી વાત છે. તમારા બધાના આશીર્વાદ, ભગવાનના, માતાજીના બધાના આશીર્વાદ. શૈલેષભાઈ પટેલ બેન, સ્કેનર મૂકો ને. આ સ્કેનર ચાલો. હાલો. હા, કોણ? હા, બોલો ને બેન. હું તમને ફોન કરું, અત્યારે લાઈવ ચાલુ છે, પછી કરું. હો, જઈશું. જય શ્રી કૃષ્ણ. લેવાઈ ગયો ભાઈ ફોટો કે હજી રાખું? તમને એમ થાય કે નવરાત્રિમાં આ માતાજીને બધાને જમાડવા છે, તો ચોક્કસ કોલ કરજો. તે માતાજી જ કહેવાય ને બધી? હે, આ બધી જગદંબા જ કહેવાય. આ બધું વિખરે ને તો ખબર, ગળું પકડી લે, આપણે આઘું રહેવું પડે. આપણે ચોટીલા માતાજી બેઠા ને, એ રાક્ષસનો વધ કરવા જ બેઠા હતા માતાજી. રાક્ષસને ન કરે વધ. પછી આ માતાજી આટલી બધી આપણી ઉપર કોપાઈ માન થાય તો આપણે દોડવું પડે, ખબર? પણ જીવાય ન દ્યા. આનામ બધી શક્તિ હોય, એટલે માતાજી જ કહેવાય. હા, સંતો પધારવાના છે, ઘર સભા છે, તો ચોક્કસ પધારજો. એટલે એના વિશે સાંજે લાઈવ થવાની જ છું, ઘર સભા વિશે. તો ચોક્કસ બધા પધારજો. એકાદશી છે એટલે ભજન થશે ને મસ્ત ઘર સભાનો લાભ લેવાશે. તો ચોક્કસ બધા પધારજો. બુધવારે છે 17/9 અને બુધવાર. જો સંયોગ તો જોવો, જે સારા કાર્ય હંમેશા હોય ને, આ જગ્યા લીધી ને, પેલું ટોકન આપ્યું હતું ને એ બુધવારે, પછી ભૂમિપૂજન થયું ને એ બુધવારે, પછી જ્યારે ઓપનિંગ અહીંયા થયું ને તો એ ત્યારે બુધવારે, અને પાછી જે ઘર સભા આવી ને તોય બુધવારે, પછી આ સંત આશ્રમનું કર્યું હતું ને એ બુધવારે જ હતો ને, સંત આશ્રમનું ઓપનિંગ કર્યું ને એ બુધવારે. વિચારજો. બુધવાર વિષ્ણુ ભગવાનનું કહેવાય ને, એટલે આમ વિચાર્યું ન હોય, પણ આ બધું ઓટોમેટિક બધું થાય છે. એટલે એવું થાય કે આ બધું ભગવાન સેટ કરે છે. નહીંતર આવી રીતના તારીખ બધી સેટ કરવા જાવ ને તોય ન થાય ક્યારેય. એટલે બધું કરતા ભગવાન છે બસ. મને તો આવું બધું થાય ને ત્યારે એમ જ થાય કે પ્રભુ જોતો ખરા, તું કેટલું બધું સેટ કરી રાખ્યું છે. આવું આપણે માણસ સેટ કરવા જાય તો બધું થાય? કોઈ દિવસ ન થાય. અને જ્યારથી મને ખબર પડે ને ત્યારથી મારે બુધવારે ઘેરે હોય કે આશ્રમે હોય ક્યાંય પણ બધે મગજ બનાવવાના ફિક્સ જ. હું બધા સેવાવાળાને કહું, હું જીવતી હોય તો ભલે ને મરી ગઈ હોય તો ભલે, તમે બુધવારે મગજ બનાવવાના. ગમે એનો જમણવાર હોય ને તોય બપોરે મગ બનાવવાના, અથવા સાંજે તમે બપોર ભૂલી ગયા હોય સાંજે પણ મગ જ બનાવવાના. બધા પધારજો આશ્રમે તમ તારે. સાચી વાત છે બેન. હરેશભાઈ જોઈ કે મારા મકલ પણ બુધવારે આવી એટલે તમે મળ્યા. અમારે હરેશભાઈનું 2 રૂમનું દાન છે હો અહીંયા, અને નાનો મોટો એમનો જમણવાર હોય જ. સંત આશ્રમમાં 1 રૂમ બનાવી દીધું છે ને આ દીકરી વાંચો છો ને હરેશભાઈ, એમ બધા નામ વાંચો છો ને? એ બધા 1-1 રૂમ, કોઈ 2 રૂમ હો બધા બનાવી દીધા છે, કોઈ 4 રૂમ.
હા નો થાય, ભગવાન કરે ઈ જ ને. આ ત્યારે પછી આપણને કેટલો દ્રઢ વિશ્વાસ આમ વધારે થઈ જાય ને, આપણને વિશ્વાસ હોય એના કરતાં વધારે થઈ જાય ને કે આ બધું કરતો હોય તો ભગવાન જ છે. આવી રીતના સેટ કરવા જાય ને તો ક્યારેય ન થાય. એટલે જે કાર્ય અહીંયા નવું થાય છે ને બધું બુધવારે જ થાય છે. બેન ભાભી કહે છે કે અમારું કામ થઈ જાય, ભગવાનને પ્રાર્થના કરજો. ચોક્કસ તમે ખાલી ઘરે બેઠા એટલું કરશો ને કે અહીંયા અખંડ દીવો ચાલે છે ને, ભગવાનના દર્શન કરવા જાશું, આ અમારું કાર્ય થઈ જાય. એટલે થઈ જ જશે, તમે જોજો, શ્રદ્ધા રાખજો, થઈ જ જશે. પછી અહીં દર્શન કરી જાજો. કેટલા લોકો આવે છે, હું વિડીયો નથી બનાવતી, બતાવું તો અહીં પછી માણસો ચાલુ થઈ જાય. ખાલી એટલું શ્રદ્ધાથી તમે ઘરે દીવો કરીને કહેજો કે મારું આ કામ થઈ જાય ને, એટલે અહીં જે ભગવાન બેઠા ને એના દર્શન કરી જઈશ. ચોક્કસ તમારું કામ થઈ જ જશે, જોજો. ઘણા બધાના અનુભવ હું કહું છું. હું આવીશ ત્યારે બાવાજીના વેશમાં આવીશ બુધવારે, નોટ કરજો. કાંઈ વાંધો નહીં હરેશભાઈ. બેન અમે તમારી સેવા પણ પંજાબમાં જોઈ, બહુ સારી હતી. થેન્ક યુ, થેન્ક યુ. બેન અમે તમારી સેવા, આ દુનિયામાં તમારી જેવા ભગવાન કોક જ હોય ના. આપણે ભગવાન નથી બનવું, ક્યારેય માણસ ભગવાન બની જ ના શકે. આટલું યાદ રાખવાનું કે ક્યારેય માણસ છે ને ભગવાન બની જ ના શકે. આપણે ભગવાને કર્મ કરવા મોકલા છીએ ને આપણે માણસ છીએ, બસ ભગવાન નથી. ભગવાન ભગવાન છે, માતાજી માતાજી છે. એનો દરજ્જો કોઈ દી કોઈને આપવો જ ન જોઈએ. એ જે છે ને ભગવાનને, એ ભગવાન છે. જીવતા માણસ કોઈ ભગવાન હોય નહીં. ગુરુ હોઈ શકે, ગુરુ હોઈ શકે, પણ એ દરજ્જો આપવો ખોટી વાત છે. કેમ કે ભગવાન માતાજીનો દરજ્જો હું કોઈને ન આપી શકું જીવતા માણસને. હું તો આપણે એક ગુરુ માની શકી બધાને. હા રોજ રોજ મોજે મોજ. કા છોકરીઓ લે ચાલુ કરી દઈએ હો પાછા. અહીં બધા કલાકાર જ છે, કોઈ સંગીત કલાકાર ને. કા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.
ચાલો ભગવાનને પ્રાર્થના કરી કે ભીખુભાઈના મમ્મી પપ્પા લીલાબેન, સ્વર્ગવાસ લીલાબેન ને સ્વર્ગવાસ વૃંદાવનભાઈ, એમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે ને ભગવાનના ચરણનું સુખ આપે અને ભીખુભાઈનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રાખે અને ભગવાન એમના દરેક મનોકામના પૂરી કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. બેન ઘર સભાના દિવસે ત્યાં કામની જરૂર પડે તો કેજો, ગોમઠાથી આવી જ જાજો ભાઈ, કહેવાનું ન હોય, આવી જ જવાનું હોય. આપણા બધાનો પ્રસંગ છે અને આપણને આનંદ હોવો જોઈએ. ઉષાબેન રાજકોટ આવો, રાજકોટ નહીં, ઘર સભામાં બધું મૂકીને આવતા રહેવાનું છે. 2 દિવસ આવતા જ રહ્યો. ચાલો, એમ થવું જોઈએ કે મારે જવું છે. કામ તો જો જિંદગીમાં ખૂટવાનું જ નથી, આ ઝંઝટ ખૂટવાની જ નથી. અને પાછી એકાદશી છે, એક દિવસ ભગવાન માટે કાઢી જ નાખવાનો કે આજે ભગવાન માટે અને મારે દીકરીઓ માટે આશ્રમે જવું બસ. એટલે બધા પધારો. 17/9 અને એવા પવિત્ર સંતના મોઢેથી આપણા કેટલા જન્મના પુણ્ય હોય ને ત્યારે આપણને આ સાંભળવા મળતું હોય. લાવો, ભલે જે કહેતા હોય એની પાછળ બીજા જે સંતો હોય, પણ જે પવિત્ર સંત હોય ને એને ઓળખવા બહુ અઘરી વાત છે. એ કોઈ દિવસ રાગ દ્વેષમાં હોતા નથી, જોજો. એ તો જે નજીકથી ઓળખે ને એને ખબર હોય. બેન નમસ્તે. અને આ પક્ષી ઘણી વખત હોય ને તો ઊંચા નીચા બતાવતા હોય, પણ જે ઓળખી શકે ને એ જ ઓળખી શકે. દક્ષાબેન યસ રાઈટ. ઉષાબેન હા આવશું, ચોક્કસ પધારજો. આ તો ભગવાનના રાજીપાથી અને સંતોના આશીર્વાદથી આપણને તારીખ મળી. નહીંતર બિચારા કેટલી તારીખ માગતા હોય ને તો એ મળતી નથી. કેમ કે બધી જગ્યાએ ઘર સભા ચાલતી હોય તો 365 દિવસ હોય, તો એમાં અપેક્ષા આપણી 500 લોકોની હોય, તો બિચારા કેવી રીતના પહોંચે. તો ભગવાનની કૃપાને પાછી એકાદશીના દિવસે લાભ મળ્યો એટલે કેટલો આનંદ થાય. જય સ્વામિનારાયણ. રમેશભાઈ જય સ્વામિનારાયણ. પૂર્વી સાચી વાત છે, સાચી વાત નહીં, થેલો લઈને બેસી જાઓ. જય માતાજી. બધાને જય સ્વામિનારાયણ. ચાલો, ભગવાન સૌનું મંગલ કરે, સૌને સુખી રાખે. બેન તબિયત સાચવજો. હા રાજેશભાઈ લીંબાસિયા, થેન્ક યુ ભાઈ. રાધેશ્યામ મંડળ વડોદરાના જય સ્વામિનારાયણ. દક્ષાબેન ત્યાંથી જય સ્વામિનારાયણ તો ચાલે, પણ અહીંયા રૂબરૂ આવવું પડે. બધા બહેનો આવો, રૂબરૂ આવજો. દિવ્યેશભાઈ ચાવડા, બેન કાંઈ કામ હોય તો કહેજો, ચોક્કસ બધા પધારજો બુધવારે. અને એકાદશી રહેવાની જ છે. અહીંયા જેટલા આવશે ને એને ફરાળ જ મળશે. મારો નિયમ છે કે આ આપણી બાઉન્ડ્રી રહી ને દિવાલ, એની અંદર જો કોઈ એકાદશીને આવે ને, એ પોતે રહ્યા હોય કે ન રહ્યા હોય મને નથી ખબર, પણ મારી ત્યાં એકાદશીના દિવસે ફરાળ જ મળશે. એટલે તમારે ફરજિયાત એકાદશી થઈ જશે. આવજો બધા. અને જાણતા અજાણતા ક્યારેક એકાદશી રહી ગયા હોય ને ફરાળ મળી ગયું હોય અને એકાદશી થઈ ગઈ હોય તો એનું કેટલું બધું પુણ્ય છે. શામજીભાઈ, બેન તમારી તબિયત કેમ છે? સેવા કરો છો તો બસ સારી છે, કંઈ વાંધો નહીં. થાક લાગે દોડાદોડમાં, પણ પાછો થાક ઉતરી જાય. જો આજે હમણાં થોડોક તડકો ઓછો થાય એટલે ગાયોને લીલું ઘાસ નાખવાનું છે. અમારે લંડનથી સેવા આવેલી છે, એટલે જેની સેવા છે એ બધા સેવા કરતા જાય છે. અને જેના હજી સાંજે પાછો જમણવાર છે. હવે શું જમવું છે? સેવ ટમેટાનું શાક ને પરોઠા ને એવું જમવું, ખીચડી ને એવું. કા અત્યારે થોડીક વાર આરામ કરી લેવાનો છો, પછી આપણે પાછું કામ છે. તને ધોકાવો છે કાનો કે શું કામ હે? આપણે બધા ભેગા થઈને કાનાને ધોકાવો ને. બહુ પંચાયત કરે સાસુની જેમ. જો બધા કે સાસુ અત્યારથી મળી ગયા, હું કાંઈ નહીં.
ક્યાં આવવાનું? અમારા આશ્રમે જ છે ઘર સભા. આપણો આશ્રમ ક્યાં છે? અમારો આશ્રમ છે તમે અમદાવાદથી રાજકોટ સ્ટેટ હાઈવે ઉપર જ લીંબડી અને સાયલાની વચ્ચે. તમે અમદાવાદથી ચોટીલા જાઓ ને તો લીંબડી આવે, લીંબડીથી 8 કિલોમીટર, અને તમે રાજકોટથી અમદાવાદ જાઓ ને તો સાયલા આવે, સાયલા પછી 20 કિલોમીટર બલદાણા ગામ. ત્યાં આપણો આશ્રમ છે. ચોક્કસ બધા પધારજો. શાંતાબેન, આપણે કચ્છથી આવવાનું છો, નકરું લાઈવ જોઈએ કાંઈ નહીં થાય. અહીંયા આવવાનું છે, બધા આવો બેનો. શોભનાબેન જય સ્વામિનારાયણ, ગોપાલભાઈ જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. દેવીબેન પટેલ જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે ને સૌને સુખી રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. ચાલો પાછા સાંજે લાઈવ મળશું. દક્ષાબેન, હા વડોદરાથી છો મને ખ્યાલ છે. પાછા સાંજે લાઈવ મળશું. રાતે પણ એક જમણવાર છે જ, પછી કાલે છે સાંજે. તે ઓલું તગારું ક્યાંથી લીધું? ટેવ જ રાખવાની, જે વસ્તુ જ્યાં લઈને ત્યાં જ મૂકવાની, પછી એવી આદત પડી જાય. બેન ત્યાં પ્રોગ્રામ કરવો છે સંતવાણીનો. આ પૂરું થાય પછી નવરાત્રિમાં એક દિવસ રાખશું ભાઈ. અત્યારે ઘર સભા સાથે તો ન ચાલે, પણ એક દિવસ ચોક્કસ પ્રોગ્રામ રાખશું. તમે ફ્રી હોય ત્યાં નવરાત્રિમાં કહેજો, એક દિવસ ગોઠવશું આપણે. જય માતાજી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.